હે કૃષ્ણ, અશાંત મનના માર્ગદર્શક, થાકેલા હૃદયના આધાર, જ્યારે જીવન ભારે લાગે, જ્યારે સ્પષ્ટતા ધૂંધળી લાગે, જ્યારે આપણે પોતાની જાતથી જ દૂર થઈ જઈએ, ત્યારે અમને ફરી અમારા મૂળ સુધી પહોંચાડજો. આ પવિત્ર શબ્દો માત્ર જ્ઞાન બનીને ન રહે, પણ આપણા રોજિંદા જીવનમાં જીવતું માર્ગદર્શન બને. ક્યારેક એવું બને છે કે આપણે જીવન સંભાળવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ધીમે ધીમે પોતાની જાતથી જ દૂર થઈ જઈએ છીએ. આપણે દોડતા રહીએ છીએ, વિચારતા રહીએ છીએ, ચિંતા કરતા રહીએ છીએ, જવાબદારીઓ ઉઠાવતા રહીએ છીએ, પણ છતાં અંદરથી કંઈક થાકી ગયું હોય તેવું લાગે છે. કદાચ એ માટે જ ગીતાનો આ અધ્યાય આજે પણ એટલો જ જીવંત લાગે છે. પુરુષોત્તમ યોગ માત્ર આધ્યાત્મિક સમજણ નથી, આપણા મૂળ સુધી પાછા ફરવાની યાદ છે. એક ધીમો શ્વાસ લો અને હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. શ્રી કૃષ્ણ કહે છે, આ આખું જીવન એક વિશાળ વૃક્ષ જેવું છે, જેના મૂળ ઉપર છે અને ડાળીઓ નીચે ફેલાયેલી છે. મૂળ દિવ્યતાનું પ્રતીક છે અને ડાળીઓ દુનિયાની વ્યસ્તતાનું પ્રતીક છે. જવાબદારીઓ, ઈચ્છાઓ, ડર, દૈનિક સંઘર્ષ અને આપણામાંથી ઘણા લોકો ફક્ત ડાળીઓ સંભાળવામાં જ આખું જીવન પસાર કરી દે છે. કામ, પરિવાર, અપેક્ષાઓ, આર્થિક દબાણ, ભાવનાત્મક થાક. પણ કૃષ્ણ ધીમેથી યાદ અપાવે છે, જો આપણે મૂળ ભૂલી જઈએ તો અંદરની સ્થિરતા ખોવાઈ જાય છે. આંખો ધીમેથી બંધ કરો. પોતાને એક વૃક્ષ તરીકે અનુભવો. તમારી ડાળીઓ તમારી ભૂમિકાઓ છે, તમારી ચિંતાઓ છે, તમારી જવાબદારીઓ છે, પણ તમારા મૂળ કોઈ શાશ્વત શક્તિ સાથે જોડાયેલા છે. કદાચ આજે તમારા હૃદયને વધુ નિયંત્રણની નહીં, પણ વધુ સ્થિરતાની જરૂર છે. તમારા મૂળ સુધી પાછા ફરી જાઓ. આ વૃક્ષની ડાળીઓ દરેક દિશામાં ફેલાયેલી છે. આ શક્તિ, ઈચ્છાઓ, આદતો અને વારંવાર આવતા ભાવનાત્મક ચક્રોથી. આપણે જે વારંવાર વિચારીએ છીએ, જેનો વારંવાર ડર રાખીએ છીએ, જેને ખૂબ
પકડી રાખીએ છીએ તે જ ધીમે ધીમે આપણા જીવનનું સ્વરૂપ બની જાય છે. અને ક્યારેક આપણે લોકો સાથે, પરિણામો સાથે, અપેક્ષાઓ સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે અંદરની મુક્તિ ગુમાવી બેસીએ છીએ. ક્યારેક આસક્તિ પ્રેમ નથી, ક્યારેક આસક્તિ ડર હોય છે. નિયંત્રણ ગુમાવવાનો ડર, અસ્વીકારનો ડર, અનિશ્ચિતતાનો ડર. એક ધીમો શ્વાસ લો અને ધીમેથી ધ્યાન આપો. આ દિવસોમાં તમારી ભાવનાત્મક ઊર્જા સૌથી વધુ ક્યાં વપરાઈ રહી છે? જેને આપણે સતત પોષણ આપીએ છીએ તે જ અંદરથી વધુ મજબૂત બને છે. કૃષ્ણ કહે છે, આ આસક્તિનું વૃક્ષ ખૂબ ઊંડે સુધી મૂળ ધરાવે છે અને ઘણીવાર આપણે સમજતા પણ નથી કે કેટલા ફસાઈ ગયા છીએ. અતિશય વિચારોમાં, ભાવનાત્મક નિર્ભરતામાં, સતત ચિંતામાં, બધું નિયંત્રિત કરવાની જરૂરિયાતમાં. પણ કૃષ્ણ માર્ગ બતાવે છે. તે કહે છે, આ વૃક્ષ કાપી શકાય છે વૈરાગ્યથી. વૈરાગ્યનો અર્થ ઠંડા બની જવું નથી. તેનો અર્થ પરિવાર છોડવો નથી કે જવાબદારીઓથી ભાગી જવું નથી. તેનો અર્થ છે અસ્થાયી પરિસ્થિતિઓને તમારી શાંતિ ચોરી લેવાની પરવાનગી ન આપવાનો. દરેક વિચાર તમારી ઊર્જાને લાયક નથી. દરેક ડર તમારા સમર્પણને લાયક નથી. એક ધીમો શ્વાસ લો અને ઈમાનદારીથી પોતાને પૂછો, હું જીવનમાં કયા ભાવનાત્મક રીતે ફસાઈ ગયો છું? ક્યારેક ઉપચાર ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં આપણે પકડ થોડી ઢીલી કરીએ છીએ. શાંતિ પોતાની અંદર સાથે ફરી જોડાવવાથી શરૂ થાય છે. કૃષ્ણ કહે છે, મન હળવું બને ત્યારે મુક્તિ અનુભવાય છે. ઓછો અહંકાર, ઓછી સરખામણી, ઓછી સતત ઈચ્છાઓ. અને કદાચ આજના થાકેલા હૃદયોને ખરેખર એ જ જોઈએ છે. વધુ સિદ્ધિઓ નહીં, પણ વધુ અંદરની જગ્યા. તમારા ખભા ઢીલા છોડો, તમારું જડબું ઢીલું થવા દો અને ફક્ત એક ક્ષણ માટે બધું જ ઉઠાવી રાખવાનો પ્રયત્ન છોડો. આપણે જીવનથી એટલા નથી થાકતા જેટલા મનની
સતત પકડથી થાકી જઈએ છીએ. અપેક્ષાઓ પકડી રાખવી, સરખામણીઓ પકડી રાખવી, ભાવનાત્મક ભાર પકડી રાખવો. પણ કૃષ્ણ ધીમેથી યાદ અપાવે છે, શાંતિ જીવનને નિયંત્રિત કરવાથી નથી આવતી, તે અંદરના બિનજરૂરી ભારને છોડવાથી આવે છે. એક ધીમો શ્વાસ લો અને ધીમેથી પોતાને પૂછો, આજે હું શું છોડું તો હળવો અનુભવું? કદાચ ઉપચાર ત્યાંથી જ શરૂ થાય છે. કૃષ્ણ એક એવી અવસ્થાની વાત કરે છે જે ડરથી પણ પર છે, અશાંતિથી પણ પર છે. એવી શાંતિ જે બહારની પરિસ્થિતિઓ પર આધારિત નથી. આપણામાંથી ઘણા લોકો વર્ષો સુધી શાંતિ બહાર શોધે છે, નિયંત્રણમાં, સિદ્ધિઓમાં, લોકોની સ્વીકૃતિમાં અથવા ખાતરીમાં. પણ ઘણું મેળવી લીધા પછી પણ મન અંદરથી થાકેલું જ રહે છે. ત્યારે કૃષ્ણ ધીમેથી યાદ અપાવે છે, સાચી શાંતિ બહારથી બનવાની વસ્તુ નથી, તે અંદરથી યાદ કરવાની વસ્તુ છે. ફક્ત એક ક્ષણ માટે બહાર શોધવાનું બંધ કરો. બધું ઠીક કરવાની કોશિશ છોડો. પોતાને સાબિત કરવાની જરૂર છોડો અને ફક્ત અહીં થોડું વિરામ લો. કદાચ જે શાંતિ તમે શોધી રહ્યા છો તે હંમેશાથી તમારા અંદર શાંતિથી રાહ જોઈ રહી છે. કૃષ્ણ યાદ અપાવે છે, જીવન ફક્ત બહારથી દેખાતું એટલું જ નથી. શરીર બદલાય છે, વિચારો બદલાય છે, ભાવનાઓ બદલાય છે, જીવનના સમય અને પરિસ્થિતિઓ બદલાય છે. પણ જાગૃતિ હંમેશા રહે છે. ઘણા લોકો આખું જીવન પસાર કરી દે છે પણ પોતાને સાચે ક્યારેય મળતા નથી. તે વ્યસ્ત રહે છે ધ્યાન ભટકાવવામાં, ભાવનાત્મક ભારમાં અને પોતાની અંદરના અવાજથી દૂર. પણ કૃષ્ણ કહે છે, જ્યારે મન થોડું શાંત થાય છે ત્યારે અંદરની ઊંડી જાગૃતિ દેખાવા લાગે છે. એક ધીમો શ્વાસ લો અને ધ્યાન આપો. બધા વિચારોની પાછળ એક શાંત જાગૃતિ બધું જોઈ રહી છે અને કદાચ એ જાગૃતિ જ તમારું સાચું ઘર છે. કૃષ્ણ સમજાવે છે,
જીવનમાં કેટલીક વસ્તુઓ સતત બદલાય છે અને કેટલીક એવી છે જે ક્યારેય બદલાતી નથી. શરીર બદલાય છે, સંબંધો બદલાય છે, ભૂમિકાઓ બદલાય છે, ભાવનાઓ પણ બદલાય છે અને આપણામાંથી ઘણા લોકોનો ડર એ વાતથી આવે છે કે આપણે એવી વસ્તુઓને પકડી રાખવા માંગીએ છીએ જે ક્યારેય હંમેશા રહેવાની ન હતી. પણ આ બધા બદલાવની પાછળ એક અચળ જાગૃતિ છે, એક સ્થિર ઉપસ્થિતિ, એક ઊંડી સચ્ચાઈ. એ સર્વોચ્ચ જાગૃતિને કૃષ્ણ પુરુષોત્તમ કહે છે. આ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન કદાચ જીવન આપણને આમંત્રિત કરી રહ્યું છે કે થોડું ઓછું ચોંટીને રહીએ આ બધી વસ્તુઓથી અને અંદરના શાશ્વત સત્ય સાથે ફરી જોડાઈએ. એક હાથને હળવેથી હૃદય પર મૂકો અને ધીમેથી પોતાને પૂછો, આ તાત્કાલિક ચિંતાઓની બહાર ખરેખર શું મહત્વનું છે? તમારા મૂળ સુધી પાછા ફરો. કૃષ્ણ આ અધ્યાયને ખૂબ જ નરમાઈથી પૂર્ણ કરે છે. સાચું જ્ઞાન ફક્ત આધ્યાત્મિક માહિતી એકત્રિત કરવાનું નથી. તે ફક્ત શાસ્ત્રો યાદ રાખવાનું નથી અથવા જ્ઞાનવાન દેખાવાનું પણ નથી. સાચું જ્ઞાન આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એ બદલે છે. આપણે કેવી રીતે પ્રતિસાદ આપીએ છીએ, કેવી રીતે પ્રેમ કરીએ છીએ અને અનિશ્ચિતતાને કેવી રીતે સંભાળીએ છીએ. શાંત મન, થોડો નરમ અહંકાર, થોડું સ્થિર હૃદય, આ પણ આધ્યાત્મિક વિકાસના સ્વરૂપો છે. અને કદાચ ગીતા આપણને ખરેખર એ જ આમંત્રણ આપે છે. જીવનમાંથી ભાગવાનું નહીં, પણ જાગૃતિ સાથે જીવવાનું. એક ધીમો શ્વાસ લો અને ધીમેથી પોતાને પૂછો, આ અધ્યાયમાંથી હું મારા રોજિંદા જીવનમાં શું સાથે લઈ જવા માંગુ છું? તમારે કોઈ નવા માણસ બનવાની જરૂર નથી. તમારે ફક્ત પાછા ફરવાનું છે, તમારી અંદરની ઊંડી જાત સુધી. આ પવિત્ર અધ્યાય આપણને યાદ અપાવે છે કે આપણે ફક્ત ચિંતાઓ નથી, ફક્ત ડર નથી, ફક્ત તાત્કાલિક સંઘર્ષ નથી. અમારું મન હળવું બને, હૃદય નરમ બને અને મૂળ વધુ મજબૂત બને. ધીમે ચાલો,
મૂળ સાથે જોડાયેલા રહો અને યાદ રાખો, શાંતિ અંદરથી જ શરૂ થાય છે.